की छाँव में छुपा है खजाना, कड़वा सही पर करता है दीवाना। साफ करे लहू, चमकाए चेहरा, रोग भगाए तन मन सवेरा। रोज थोड़ा नीम अगर अपनाओ, बीमारियों को दूर भगाओ। त्वचा हो सुंदर, पेट रहे साफ, प्रकृति की दवा है नीम का लाभ। बेनिफिट्स ऑफ नीम: प्योरिफाइज ब्लड, बूस्ट इम्यूनिटी, सपोर्ट्स ओरल हेल्थ, प्रमोट्स हेल्दी स्किन एंड हेयर, regulates blood sugar. નેચરોપેથી થેરાપિસ્ટ અને ન્યુટ્રિશન થેરાપિસ્ટ છું. તો આજે આપણે વાનગી જોઈશું સુગર ફ્રી લીમ હાંડવો અને બ્લુ ચટણી. આની અંદર મેં મહત્વ એ જે કડવો લીમડો વાપર્યો છે અને મીઠો લીમડો, બાકીથી જે સિઝનેબલના પત્તા વાપરેલા છે. આને બનાવવાની રીત એ રીતના છે કે આની સાથે કોમ્બિનેશનમાં ચટણી પણ રાખી છે અને મેં એને બ્લુ ચટણી કરી છે. આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરેલા છે. આની અંદર જે હાંડવાને અમે રાત્રે આને પલાળી દેવાનો હોય છે. પલાળીની અંદર સ્વાદ અનુસાર બધા મરી મસાલા નાખવાનો હોય છે. થોડું એની અંદર દહીં પણ આવે છે. આ રીતના તૈયાર કરી હોય. ત્યારબાદ આની સાથેની ચટણી જે કહી છે અમે આની અંદર જે વાપરેલી છે બ્લુ ચટણીની અંદર જે આ બધા પાંદડા છે અને જે બનાવેલા છે મિક્સર એને એક ચમચી આપણે એડ કરી દઈશું. પેટ બંધ માટેનું છે, થેપલા માટેનું, ડાયજેસ્ટિંગ માટેનું છે, જાસૂદના ફૂલની ટીનું છે. આ રીતના આપણે થોડું એડ થશે. એ રીતના અંદર એક ખજૂર પણ આપણે નાખીશું. ખજૂર નાખ્યા પણ તલનો પણ આપણે ઉપયોગ કરી લઈશું, સિંગદાણાનો પણ ઉપયોગ કરી લઈશું. આ રીતના સ્વાદ અનુસાર આપણે મરી મસાલો પણ અંદર એડ કરી દીધેલું. ત્યારબાદ એને આપણે ચાલુ કરી દઈશું. ઓકે, બસ. અંદર આપણે અલગ અલગ મસાલા એડ કરીશું સ્વાદ અનુસાર. તલ છે, કોકોનટ છીણ છે. ત્યારબાદ ગેસના ધીમા તાપથી આપણે એને બનવા દઈશું અને ઉપર જનસારી રો ફૂડ એક્સપર્ટ, વસ્ત્રાપુરમાં રહું છું, સરકારી વસાહતમાં. અને સૃષ્ટિ સંસ્થા સાથે અમે 3 વર્ષથી જોડાયેલા છીએ અને એમાં અમે દર વર્ષે ભાગ લઈએ છીએ અને વાનગી ત્યાં પીરસીએ છીએ. અને સૃષ્ટિ સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલું છું. એ સંસ્થાના અલગ અલગ વાનગીઓની હરીફાઈની અંદર એક બે વાર અમે હું અને ભાઈ જાગૃતિ પરમાર બંને સાથે જોડાયેલા હતા. ત્યારથી એને સંપર્કમાં આવતા અમને બહુ વાનગીની અંદર ઇન્ટરેસ્ટ જાગ્યો અને હેલ્ધી ફૂડ અભ્યાસ કરવાથી હેલ્ધી ફૂડ ખાવાની હેબિટ વધે છે. એટલે અમને બહુ સરસ ઇન્ટરેસ્ટ જાગ્યો. ત્યારબાદ અમે 2 થી 3 વખત અમે ત્યાં હરીફાઈમાં ભાગ લીધો. એ સિવાય અમે એક બે વાર અહીંયા વાનગી બનાવવા માટે પણ ઇન્વાઇટ કરેલા છે. આના બધી અમને જાણ વોટ્સઅપ ઉપર થયેલી. અહીંયા હળવાનું બનાવ્યું એની સાથે સાથે જે બ્લુ ચટણી અમે જે કહીએ છીએ, બ્લુ ચટણીની અંદર લીલા પાંદડા તો વાપરીએ છીએ અમે. ધાણા છે, પાલક છે, ફુદીનો છે, અલગ અલગ સિઝનેબલ અમે પાંદડા લઈએ છીએ. એની સાથે વધારામાં અમે એના ત્રિફલાનું 1 ચમચી પાણીનો ઉપયોગ કર્યો છે. તેની સાથે ઓબેસિટીનો અત્યારે જે વધારે તેને ધ્યાનમાં રાખીને અમે જે લીલા પાંદડાનો ઓબેસિટીનો આયુર્વેદિકના જે પાંદડાનો આ ટી આપ્યો છે અમે એનો ઉપયોગ કર્યો છે. એની ટી બનાવીને અમે 2 ચમચી અંદર એડ કરેલી છે. સાથે નામ જ્યોતિકા પ્રજાપતિ, સરકારી વસાહત વસ્ત્રાપુરમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસનના ક્લાસ ચાલે છે, જેનો રેગ્યુલર અભ્યાસ કરું છું. મારા યોગ કોચ યોગેશભાઈ જણસારી યોગાસન અને પ્રાણાયામની સાથે સાથે ન્યુટ્રિશન કેવી રીતે લેવું અને તેના દ્વારા વેટ લોસ કેવી રીતે કરવું
મારું નામ અંજના પટેલ છે. હું સરકારી વસાહતમાં રહું છું. હું છેલ્લા 1 વર્ષથી યોગ ક્લાસમાં જાઉં છું. મારા યોગ ગુરુ યોગેશ જનસારી છે, જેઓ યોગ અને પ્રાણાયામ અમને શીખવાડી રહ્યા છે. યોગની સાથે સાથે તેઓ ડાયટ પ્લાન વિશે પણ અમને સમજૂતી આપે છે. એ ડાયટ પ્લાનમાં ગ્રીન ચટણીનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ અમને સમજાવે છે. ગ્રીન ચટણીથી અમને સ્કિન અને વાળનો પ્રોબ્લેમ જે હતો તે દૂર થઈ ગયો છે. ઓમ.